જામનગરમાં 11 લાખ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી। જામનગર શહેરમાં 11 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયો છે। બનાવની વિગતો જોઈએ તો ફરિયાદી રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા શિવમ પેટ્રોલ પંપનો ધંધો, જેઓ આરાધના સોસાયટી વી-માર્ટ પાછળ જામનગર દ્વારા તેઓ પરિવારના સભ્ય ગોવા મુકામે ફરવા ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યા ઈસમ રહેણાંક મકાનમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા 11 લાખની ઘરફોડ ચોરીનો બનાવ નોંધાયો હતો। પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર દ્વારા ઘરફોડ ચોરીના ગુના શોધી કાઢવા સૂચના આપવામાં આવી, જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વીએમ લગારિયા તથા પીએસઆઈ પીએન મુરી તથા એલસીબી સ્ટાફના માણસો સાથોસાથ ટેકનિકલ સેલ તથા હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી વણ શોધાયેલા ચોરીના ગુના શોધી કાઢવા કાર્યરત થયા હતા। એલસીબી સ્ટાફના કર્મીઓની સંયુક્ત રીતે અંગત વિશ્વાસુ બાતમીદાર હકીકત મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ વ્યક્તિ લખમણભાઈ માડણભાઈ અશ્વાર રહે પીપરિયા ગામવાળો ચોરીમાં સડવાયેલ છે અને તે હાલ જામનગર શહેરમાં સમર્પણ સર્કલ આગળ સ્વામિનારાયણ મંદિર સામે રોડ પર ઉભેલ છે, જે હકીકત આધારે આરોપીને અલગ અલગ દરની ચલણી નોટ રોકડ 11 લાખ રૂપિયા કબજે કરી મજકૂર ઈસમ વિરુદ્ધ એએસઆઈ દિલીપભાઈ એન તલવાડિયાએ કાયદેસરની કાર્યવાહી કરી છે।